બિહાર વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરી છે। કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ એટલે કે લલનસિંહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અહેવાલો અનુસાર લલનસિંહે મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને પગલે તેમની સામે એફઆઈઆર નોંધાઈ છે। તેમની સામે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર દાખલ થઈ છે। વિવાદનું કારણ લલનસિંહનું એ નિવેદન છે, જેમાં તેમણે કથિત રીતે મતદાનના દિવસે એક નેતાને ઘરે મોકલી દેવાની ધમકી આપી હતી। પટના જિલ્લા વહીવટીતંત્રે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે વિડીયો સર્વેલન્સ ટીમના ફૂટેજની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। લલનસિંહ મોકામામાં જેડીયુ ઉમેદવાર અનંતસિંહ માટે પ્રચાર કરી રહ્યા હતા। અનંતસિંહની દુલારચંદ યાદવ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જે બાદ લલનસિંહે પ્રચારની જવાબદારી સંભાળી હતી। પ્રચાર દરમિયાન લલનસિંહે કહ્યું હતું કે ચિંતા કરશો નહીં, મેં ચાર્જ સંભાળી લીધો છે। અનંતસિંહ અહીં નથી કારણ કે તે નીતિશ કુમારના કાયદાના શાસનનો આદર કરે છે અને ટૂંક સમયમાં કાવતરું બહાર આવશે। જો કે તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમની સામે ચૂંટણી પંચે આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધતા બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।